ગાઈસ દાળ બાટી બનાવવા માંગે જો ભાઈ તો જતા રે ભાઈ હેડે જો ગુડુ બાબા હેડ્યા એ જો ગાઈસ ભાઈ તો હેડ્યા ને ગુડ્ડી રોવા માંડી તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં હોય અને ગાઈઝ આપણે છે ને આજે 8:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને આવી ગયા છે આપણે ધાબાની છત ઉપર તો ગાઈઝ ફાઇનલી છે ને વરસાદનું મોસમ છે એટલે ચોમાસું ફાઇનલી શરૂઆત થઈ ગઈ છે અને ફૂલ જ વરસાદ આવે છે ઘણા ટાઈમથી લગભગ પાછલા 10-15 દિવસથી તો એક જ ધારો વરસાદ આવે છે તો હાલ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પણ તમે જોઈ શકતા છો આપણે વરસાદમાં જ છીએ એટલે વરસાદમાં આપણે પલળતા બ્લોગ સ્ટાર્ટ કર્યો સવારમાં એટલે વરસાદ કેવો આવી રહ્યો છે તમને ખબર હોય તો કહી દઉં તમને ના ખબર હોય તો કહી દઉં તો ગાઈઝ વરસાદ એવો આવી રહ્યો છે કે જે આપણે શિયાળાની અંદર જે ઝાકળ પડતી હોય ને ઠંડીમાં એટલે જે પેલો થાર પડતો હોય ઝાકળ કહેવાય એવો વરસાદ આવી રહ્યો છે એટલે નોની ચાયણી કહેવાય ને ગાઈઝ નોની ચાયણી મૂકી છે એટલે સીપડ જેવો આવે છે વરસાદ હાલમાં જુઓ અને માહોલ જુઓ વરસાદનો માહોલ આવો છે જે રીતે શિયાળાની અંદર જે ઝાકળ પડતી હોય ધુમ્મસ હોય ને અને વાતાવરણ હોય ને એવું વાતાવરણ હાલ છે તો જુઓ આ બાજુ આ ટાઈપનું વાતાવરણ છે એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે વરસાદી કહો વરસાદ તો ઝાકળ ટાઈપ આવી રહ્યો છે પણ વાતાવરણ એવું આમ ઘનઘોર કરી નાખ્યું છે કે વાદળવાયું અને અંધારાપટવાળું વાતાવરણ છે ચલો આપણે જઈએ નીચે એટલે ગાઈસ કાલે તો મતદાન હતું તો આપણે વોટિંગ કરી હતું પટ્ટુ બધું પહેલું જ વોટિંગ હતું આપણું સરપંચની ચૂંટણીમાં પહેલું વોટિંગ હતું પટ્ટુને પણ પહેલું વોટિંગ હતું અને ફાધરને બધા જ આપણા ઘરના બધા ટોટલી આપણો સુરદાસ એટલે મારા બ્રધર એટલે જે બ્લાઇન્ડ છે એમને પણ વોટિંગ કરાવ્યું આપણે હાથે લઈ ગયા હતા તો આપણે પણ ગયા હતા ચલો હવે જઈએ નીચે અને બધાને ગુડ મોર્નિંગ કરાવીએ અને ગાઈઝ એક વાત બીજી પણ છે આજે અમારા બ્રધર એટલે અમારા ભાઈ છે વાલજી એ જાય છે અમદાવાદ એમને એડમિશન થયું હતું તમને ખબર જ હશે તો ફાઇનલી મંડે એમને જવાનું હતું તો આજે મંડે થઈ ગયો છે અને ફાઇનલી જવાનું છે આજે અમદાવાદ તો આજે એમને વિદાય આપવાની છે પછી ક્યારે આવશે કશું ફાઇનલ નથી તો પછી જોઈ શકાશે બાકી ગણ જઈને એડમિશન છે એમનું એડમિશન થઈ ગયું છે તો હોસ્ટેલનું રૂમ બધું ઓકે થઈ ગયું છે તો આજે એમને બસમાં પપ્પા મૂકવા જોઈએ છે ફાઇનલી હવે જઈએ નીચે બધાને ગુડ મોર્નિંગ કરાવી અને ક્યારે જાય છે બધું તમને બ્લોગમાં જોવા મળી જશે તો આપણી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યા છે તો ગાઈસ જુઓ કંઈ આવું સરળ વાતાવરણ છે વરસાદના કારણે અને આપણે આવી ગયા છે હવે નીચે તો ગાઈ જો આ બાજુ તો પટુ ગુડ મોર્નિંગ શું હાલ છે એવું તો વાતાવરણ કેવું છે આમ વાતાવરણ એટલું મસ્ત છે પણ વરસાદ ચાલુ છે થોડો આવે છે ચાયણી મૂકી ના ને હા થાર પાડે ખાલી ના તો હું મસ્ત કહેતો તો ગાઈઝ વાતાવરણ તો એવું જ છે કે જે શિયાળાનો ઝાકળ પડતી હોય ને શિયાળામાં તો ધુમ્મસવાળું વાતાવરણ એવું છે એના કરતાં વધારે આવે તો સારું તો બંધ થઈ જાય તો સારું શું કેવું અમારે ગુડ્ડુ આવી રહી છે હા બંકા ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ અમારે જ કાપી છે સ્માઇલ જ કાપી છે ના બેટું સરપંચ ગુડ મોર્નિંગ સરપંચ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રેડી રેડી કેટલા વાગે ઉઠ્યા હતા થોડું મોડું થઈ ગયું કેટલું બસ જતી રહી કઈ બસ હતી પણ જવાનું છે 9 વાગે નહીં બસ બીજી તો ગાઈ જો આ બધું ભાઈ રેડી થઈ ગયા છે અને અમદાવાદ જવાનું છે અમદાવાદ કઈ જગ્યાએ ભાઈ આજ તો મૂકવા નહીં જવાના એકલા જવાનું છે આજ તો એકલા જવાનું પાછું અને પાછું આપવાનું 6 મહિને 12 મહિને હા આપવાનું જ નહીં એ નહીં રહેવાલી તૈયાર થઈને આવો એ સાચી જ વાત છે કહો તમારા જીવનમાં એટલા બધા રહેતા હોય તો આપણે કોક તો શીખવું પડે કે આ નજીક હતું તે ફળ દઈને ઘેર આવતા રહેતા આમ તો અમદાવાદ છે એટલે લોબન આપણે તો લોબન કહેવાય ઘણું જો આ છોકરો બિસ્કિટ ખાતો નહીં ને તેમ કૂતરો કહે શું કેવું બંકો કેવું હાલે છે એ બંકા બીટું ચોટી હા મેં આવ્યો બેટા મેં ચોકણ આવો છો
ગુડ્ડુ ગુડ્ડુ કાકા હેડ્યા જોયા કાકા જોઈ છે એ કાકા જોઈ છે તીતી આઈ તીતી તીતી હા હા ઉડી જઈ જો ચક્કર ઉડાડે હા જતી રહી બેટું જતી રહી એ કાકાને મેલવા આગળ જતો રહ્યો હંગાત નહીં જવાનું કોઈ આવી ગયો પેલા આગળ થઈ ગયો રે ના કોઈ બાબા હેડ્યા જો બધું બાબા હેડ્યા એ બાઈક લઈને હેડ્યા ઓય નહીં હું નહીં જતો બાબા તો પેલા જોઈ જો ઠેલો પેલો લઈ લીધો બીજું લીધું ચાર બધું હે હા બેટા બાબા જોઈ જો બાબા મૂકવા જોઈએ વડનગર મૂકવા જોઈએ જો ગાઈ ભાઈ તો હેડ્યા ને ગુડ્ડી રોવા માંડી કાકા નંગા જવા રોવા જોઈ રહી એ તેલો લીધો કાકા ઈ કાકા કીધી આના પાછું બાબા મેકી ના પાછું જવાનું છે ટાટા કહી દો કાકા ટાટા કહી દો ભાઈ તો જતા રે હે કાકા નંગા જવું છે કાકો જતો રહ્યો ગુડ્ડુ રોવાવલડી કાકો જતો રહ્યો કાકા નંગા જવો ગુડ્ડુ નહીં આ બાબા મેકીને આવજો હવે પાછા આવું બેટા પાછા આવું છે સરપંચ ગુડ્ડુ હંગા જવું હવે રોવું જો ચો રોવું જાય કાકો આવો એ કાકો પાછો આવો છો હા આવે બાબા પીનું પેલો જે છે ચોળો બકાઈ દીધો બકાયા અમારા મોટા ભાઈ આવ્યા છે ઘેર એટલે અમારો મોટો ભાઈ એટલે મારા પપ્પાનો સિસ્ટર એટલે આપણો મોટો ભાઈ આવ્યો છે ઘરે મારો ફોન દે તો ચલો જઈએ ઘેર જો આ બાજુ બાઇક પડી છે આવો ફુ આવો ભાઈ આવો સાબા પીધો હું ચા પીને આવ્યો વચ્ચે તો ગાઈસ સરપંચ ચા બનાવો ચા બાદ તો ભાઈ ચાનો નહીં આવ્યો બનાવો ચા બનાવતા ગાઈસ આ બાદ તો વહેલા નવાઈ ગયું ધોઈ ગયું એવું લાગે છે સાચું સાચી વાત છે આ વાત સાચી છે ને આ વાત સાચી જ છે ને ઓહો એ તો સોમાં આમ તો એવું રહેવાનું તા સારું ચલો તો આવું છે સરપંચ શું છે દાદુ ઓહો ટોમેટા લસણ આદુ મરચો દાળ બાટી બનાવવાની ઓ વાત છે ફાઇનલ ઓ વાત છે ગાઈસ દાળ બાટી બનાવવા માટે હા દાળ બાટી માટે તે લાઈન મેળ દીધું છે તે બનાવવાનું નહીં સુભી આવીને જઈએ અમારી અમે એ દાળ એવું બનાવ્યું તે અમે રોડના કરો હતી કાઢી દીધું પહેલાં જો મોટા મોટા લાડવા બની ગયા છે મોટે બડે લાડવી ઓકે ઓ ચાટી આવું કેવો બાટો કેવો આવડો મોટો લાડવા હા ગાઈઝ આપણા લાડવા પાછા ચાટી આવ્યું લે કોમ કસ દાળ ખા એવું છે બાર બાપ્યું તો ગાઈઝ પાછો આ તો છે ને મોસમમાં ચોમાસું છે અને આપણે જો આ બાજુ બાટો બાફવાનો અંદર ચૂલા ઉપર ગાઈઝ તો જો દાળ જબરજસ્ત દાળ ઉકળી રહી છે આપણે મસ્ત મજાની દાળ ઉકળે છે આ બાજુ ધનિયા કાપીને મૂક્યા છે બહુ મજા આવવાની છે ગાઈઝ આ બાદ તો અમારા ભાઈને બધો બેઠો છે ફોને બધો ગાય જોઈએ બાટો કેટલા આવ્યો પાક્યો કે નહીં પાક્યો જોઈએ ચેક કરીએ ગાય જો ખાધી છે હજી થોડી વાર લાગે એવી છે અમારા કારીગર આ બાજુ કારીગર
ફાઇનલી આપણે છે ને ખેતરમાં આવ્યા છે ગુડ્ડુને લઈને, કારણ કે ગુડ્ડુ રોતી હતી એટલે જો ગુડ્ડુને આપણે ચોમ્પર તો લઈ આવી પાક મત જરો હસવા માંડી કમ્પ્લીટ હસવા માંડી ને આમ તો કાંઈ રોતી હતી એટલે આપણે ચોમ્પર તોડી આવ્યું. પછી આપણે છે ને હવે છે ને જો એક કેરી તોડી છે ઓબાની, આપણા જોરદાર કેરી છે ગાઈસ, મસ્ત. તમને બીજી પણ આપણે પાડીવાની છે, જો યાર પાકી છે મસ્ત પાકી ગાઈસ કેરીઓ. જો આપણે એને તોડીએ. હા ગુડ લઈને લે કઈ એક જડીએ, એક તો ચો ગાયબ થઈ ગઈ. આઈ રી ગુડ મામ લાવી બેટો. જો ગાઈસ ગુડ્ડુ લઈ લીધી કે યાર. હા લાવો બેટા. તો ફાઇનલી ગાઈ જો મસ્ત 2-3 કેરીઓ તોડી નાખી છે જોરદાર. જો હેડો ઘેર હેડો ઘેર. ગાઈ ચલો લઈને જઈએ ઘરે. અને ઘેર તો દાળ બાટી બનાવે છે, આપણે પટુને બધો દાળ બાટી બનાવ્યું છે, મારા ભાઈને આવે છે એટલા માટે. ચલો હવે ઘર જઈએ. લીધું બેટા લીધું. ગાઈસ ફાઇનલી જો આ બસ મને બાટો લાડવા બફાઈ ગયા. લાડવા બફાઈ ગયા. લાડવા બફાઈ ગયા. હા. અને અમે મસ્ત ટેસ્ટી બફાણા છે ને તેમ કટિંગ કરી દઈએ. એવું કટિંગ કરીને પછી આમ તળી નાખીએ. એવું દાળ તૈયાર થઈ ગઈ છે. રેડી રેડી રેડી. રેડી? હા જો આ બાદ તો લાડવા તૈયાર થઈ ગયા છે, દાળે ખરી જઈ છે, હવે રેડી બધું ના. રેડી એટલે એકદમ બાવ કર. તો ગાઈસ બાટાનો કારીગર તો બાટો તળવા માંડી ગયો. કઢાઈ મૂકી દીધી છે. આવડે છે? આવડે છે ને બાટો તળતા આવડે છે? હા 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 વિડીયો જોયો તો આગળનો તમારો. ઓહો મસ્ત બનાવ્યો તો. સબ રેડી? યાર લચ્છી બનાવીએ લચ્છી. હા ગાઈ જો તળવાનો સામાન કઢાઈ ખાલી થઈ ગઈ. इस साइड देखो सब रेडी है. लाइट खरा तड़का जती रही ना. अरे गुड़ी लेता है ભૂખ લાગે? પેટનું પૂછજો. ભૂખ લાગે? પેટનું પૂછ લાગી છે ને બે જો તમે ગાઈ જો આ બાદ તો ભાઈને બધા જમવા બે ગયો ફોન બધો પપ્પા તો ભાઈ બે ફુવા પેલી ચટણી આલજો એટલે શીખું થાય. નાખજો ચોકણ એ તો હોટલમાં તો એવું હોય. આ તો ઘરની હોટલમાં ભાઈ આમ લાગે તો મોઢામાં એઠું પણ બધું સેવું એવું હોય. હા અને પાછું શરીરને અસર કરે ને એટલે કે હાળું દાળ બાટી ખાધી હતી. અને આ ઘરનું આપણે નુકસાન ના કરે ગમે તે હોય. અને પાપા સ્પીલ બાદ જવા દો નરેશ ના લાવ કારણ કે ના મરચું જોવો છે. લો જો સાહેબ હવે મરચાં કારીગર એ તો જોવો જ. ગૌતમભાઈ આપણે નહીં ખાવાનું તો હવે ચાણ પછી એ ગીડું ગોળી ગાળી લીધી. એ ગોળી ખડાઈ લીધી હમણાં. ગોળી ખરાઈ લીધી ગુડ્ડુ ગોગળા બધી આખો આમ ગૌતમ એમ ડાસો તો કરી આવી લે ચૌધરી એવો તાર તે તો આળા બલકાર એવું થી તું લા સર પણ હું તો પોળે મોડે હા ના હોય તો બેઠેલી હતી અને એવું થયું પણ હારે પેલા બોલવા જો કે લેચા ઉતરી જઈએ લાગાવ તો કે શું બેટા શું થયું તું ગોળી ચોકમાં ખડાઈ રહી હતી કેટલા ખડાઈ રહી હતી તાર તો ચાલે મસ્ત ગૌતમ આ બાજુ ગુડી બાવા તા કોની બાવા તું કોની બાવા દી ના મરચું નાખે શીખી થયું ગાય ચલો આપણા પ્યાજ બાસ કટિંગ કરી દીધી મરચું ભાઈ તો હેડે તે વાંધો ભાઈ તો હેડે તો ગાય ભાઈ તો અમે હેડે છે ગુડ્ડુ ઘોડા પર બી ચલે ગુડ્ડુ ઘોડો એ ગુડ્ડુ ઘોડો હા હા આ ફઈ હેડ્યો પેલા ફઈ હેડ્યો ફઈ ઘેર જોઈ છે
તો ગાય જો અમારે તો ચકલે માળો કર્યો છે આ બાજુ મોટો ડીંગ જોવા રહી ચકલે કોઈ માળો કર્યો ટ્યુબના ઉપર થોડો સોટા આવી ગયા હાલ હમણાં પાછા હાલ જ ગુડુ તું ફાઈના ઘેર જોઈશ બેટા ફાઈના ઘેર જોઈશ એ ફુવાને હંગાત જતી જો ગૌતમ તો એને હંગાત જતો પાછો ફુવા ગૌતમ ના ફાવતું કે તો પાણ તો આ બાજુ ફોન હેડે ગડ્ડુ જવું છે બેટા તારા બધું ફુવા બાઇક ચાલુ કરી જવું છે તારા એ ફઈને ટાટા કહી દે ફઈને આપ ફઈને ટાટા કહી દે ટાટા ગુડ્ડુ ટાટા કહે છે ટાટા ગાઈસ ભાઈ તો હેડે તો ખાઈને તરત નીકળે ટાટા કહે છે બેટા હા જો ટાટા કહે છે ગુડ્ડુ ટાટા કહે છે આવ હો આવજો તાણ એ આવજો હા હું આવ્યો હા ટાટા કહેજે ટાટા 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 એ જોય જતો રહ્યો તો ગાય આપણે ઉઠી ગયા છે 3:30 વાગે અને ફાઈને બધા જતા રહે એના પછી આપણે ઊંઘી ગયા આરામ કર્યું બપોરનો ટાઈમ હતો ઉઠી ગયા છે ચાલો તો મોટું બધું ધોઈ નાખીએ કિચનમાં ચાય બનાવવા છે પછી ચાય પી લઈએ ગાઈસ બપોરે તો ઊંઘી ને એટલે આળસું થઈ એ નક્કી જ છે ગાઈસ છે ને આ તો 3:30 વાગે ઓખ ખોલી દે સારું છે ને કે 5 વાગી છે ચાલો ગાઈસ આવી જઈએ કિચનમાં તો બધો ચાય બનાવે બ્લેક ટી ગાઈસ ચાય બનાવે હવે ચાય પીએ ચાય વગરનું મૂડ નહીં આવે પહેલાં ચાય પી લઈએ પછી તો ગાઈઝ આ વાત છે ને બપોરે ચાય પૂછી થઈ ગઈ છે ચાય પૂછી થઈ ગઈ છે પેટ પૂછી એવું છે તો ગાઈઝ અમારો મોટો ફઈ આવ્યો હતો અને પાપડી લાવ્યા જો બટન બહુ ભાવે ના મરચાવાળી તીખી વાત છે જો ગાઈઝ આપણે પણ ચા ઠારી દીધી છે તો ફટાફટ પહેલાં ચાય પી લઈએ ગાઈઝ હોય તો અડધી પતી જ જો આપણે ચાય બા પી અને અમે આવ્યા છે ખેતરે અને મૂડ મસ્ત ફ્રેશ થઈ ગયો છે કારણ કે ચાય પીએ ને એટલે ગાઈસ બધો જ મૂડ જતો રહ્યો ને એ પાછો આવી જાય શું કહેવું પડું આવી જઈશ ભાઈ ખેતરમાં અમારે શું કહેવું પડું સાચી વાત ને આમ ચાય પીએ ને તાણે રિલેક્સ થઈ ગયો કે ઊંઘ બૂંઘ બધું ઉડી જાય અને હાલમાં કોઈક ગાર વેણાય છે મસ્ત લીલો તો કે દેખાતો નહીં એટલો તો ગાર છે ભાઈ હેગો છે મળે હેગો છે ખરી આમ अच्छे अच्छे से चलो गाइस ઝૂમ કરીને બતાવીએ તાજી ગવાર છે ગાઈસ તો ફાઇનલી મને એવું લાગી રહ્યું છે ને કે આજે અમારે ઘેર ગવારની સબ્જી ના બને જાણે કંઈ વાંધો નહીં આપણી જ ફેવરિટ છે કેવું બધું બનાવો ટેન્શન નહીં ઓકે અને આ જો વરસાદ આવે છે એક બાજુ જોવે દેખાય એવું ગાઈસ એવું છે એમ તો ગાઈસ મને તો લાગી રહ્યું છે મને દેખાઈ રહ્યું છે પટો ફોર્મમાં હોય તો ખબર નહીં કદાચ ગાર વેળવાના મૂડમાં હોય ને તો કદાચ મેચું જોઈને ગાર વેણતું એટલે ખબર ના હવે કેવું પડ્યું એ એવું હતું એમ સારું ડાઈ છે મને તો ખબર આજ જ ખબર પડી કે આટલી બધી ડાઈ છે એવું બધું છે સારું જબરું વિચાર્યું છે તો ગાઈસ ફાઇનલી છે ને વરસાદ આવે પાટું કાંઈ થાય પાછું એટલે સર આટલા જ રહેવાય વધારે આગળ ના જવાય એમ શું કેવું પડે હવે આજે વાણ ખખડી જવાય ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી જઈશ ગાય જોઈ લઈશું હા ગાય જો આ બાદ તો ઓબા ઉપર કેરીઓ દેખાય છે ને એના પાછળ એવો વરસાદ દેખાઈ રહ્યો છે ને મને તો જબરજસ્ત અંધારેલો દેખાય એટલે ઓબાના પેલી બાજુ એમ ના એ તો પોદમ છે ચલો ગાઈસ તો આજે છે ને ફાઇનલી એવું લાગી જ રહ્યું છે વરસાદ આવી જશે ચલો તો પાટું છે ને આ બાજુ છે ને અમારે ગારબાર વેણા છે ચેલી વેણી હતી એવું એમ એમાં અમારે ટોપું કરવાનું પેટ કરાવવા વેટ ગાઈસ પેટ માટે કરવું પડે કોઈ ના કરે તો આ તો કરવું જ પડે અને બૈરન પાસે આદત હોય હા ખાસિયત સારી ગાઈસ લેડીઝની ખાસિયત હોય ને બે રહી હોય પાણી ભરીને આવી હોય ને તો કે તમે પાલું તમે ક્યાં ખાલી કરીને પીને પાછી ભરી આવો તો ખરી યોગ્ય હોય સાચી વાત ને
સાચી વાત છે કે મોટું ખોટી વાત. ચલો તાન આ તો ગાઈઝ ઘર બહારનું સબ્જી બનાવવાની છે આપણું ફેવરેટ છે. તો ચલો હવે છે ને પેલા ગવાર બાર પટું ગણી લે પછી જઈએ ઘરે. પછી સીધા વરસાદ જોઈએ છે આવે છે નહીં ખબર નહીં ફાઇનલ તમને આવશે તો બતાવી દઈશું. ચલો તાન કન્ટિન્યુ આપણી સાથે બ્લોગમાં બન્યા રહો. ફાઇનલી હજી તો આપણા ખેતરમાં જતા ને ફાઇનલી વરસાદ આવી ગયો છે. તો હવે જઈએ ઘર ફટાફટ ગાઈઝ છે ને પટું તો દોડીને જતી રહી. તો ગાઈઝ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચલો હવે જઈએ ઘરે. લે લઈ લીધો લુગડો ને એવું. આ તો પાર્ટીઓ ના હાસી જ લેવો હોય તો વરસાદ આવે એટલે આ બંકો મેં આવ્યો મેં નહીં આવ્યો આ ઓવા કહેવાની જગ્યા અધર અધર જો ગાઈ અંધારીને આવી ગયું છે. ચલો વાગે 6:30 વાગે આમ દેણું કરે એવું એમ एडवांस बराबर बराबर. तो गाइस किचन में देखो अभी है ना यहाँ पे बन रही है खिचड़ी और यहीं बन रही है हमारी फेवरेट गवार की सब्जी. तो गाइस अभी भी वंगारे है પાણી પાણી एक कारीगर ने. ये मेरा बेटा क्या कर रहे हैं बेटी है एक गड्ढू गर्मी लागे बेटा वरसाद चमती आवा वरसाद चमती आवा उमथी आवा ऊपर थी मलाई थी कब अमड़वाती. तो गाइस ये है हमारा है गार्डन और गाइस लॉन ऐसी हो गई है देख सकते हो गाइस ये लॉन. तो गाइस लाइट जती रही है हमार હું કેવું અત્યારથી જ અત્યારથી જાણ નથી ખાવતા હજી તો રોજ જ ખાવાનું જાણ. આમ તૈયાર तो गाइस तो आज तो लाइट जती रही जो अवेलेबल है लाइट જ नहीं है गाइस देखो ट्यूब भी नहीं चल रही है. ગઈ તમારો ઘોડો ઘાસ નહીં ખાતો તો अरे लॉन खाए છે આપણો બગીચામાં સખાવરી દો. થોડી બેજી મતે લાગી गुड्डू भी आती જ नहीं. આ કોણ પકડવાના બે देखो गाइस गुड्डू अभी बैठ गई है घोड़े में. हाँ हाँ મે આ બાદ તો વરસાદ અંધારી દીધું છે એકદમ વાતાવરણ જો ગ્રીન હરીને એકદમ જોરદાર વાતાવરણ આવી રહ્યું છે જોરદાર લુક છે ગાઈસ. તો ગાઈસ જો આ બાદ તો સરપંચ મારા અંધારામાં રોટલા કરી ના સરપંચ હા લાઈટ વગર તો કંટાળો ના સરપંચ. જો આ બધે ફોનની ફેસ લાઇટથી રોટલા કરે જો કાચા ના રાખો પાછો સરપંચ. અને ગાઈસ જો ગવાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. વાહ ગાઈસ वाह खिचड़ी क्या हो रहा है ये क्या हो रहा है ये क्या हो रहा है बेटू दूध गरम कर ગરમ ગરમ हेलो फटाफट खावा मंडी ने लाइट तो मन लागे तो હવે આપતી એવું લાગે નહીં. પાઈ જો એવા ખાઈ લેવું અલે ઉપર ગરમી લાગી હું ધાબા પર હતો ને તે ઉપર ગરમી લાગી ગયો. ના આટલા પર લાઈન ખાઈ લી પાઈના જો જો ગાઈસ અંધારું ગોળ છે ઘરમાં ફટાફટ અજવાળું છે થોડું તે વળી જમી લઈએ પણ જતો એ તાબો પર વાયરો ખા હા. તો અમાર ગુડ્ડુ જમવા બેસી છે ને ગૌતમભાઈ ને પટો ને બધો જમવા બેસ્યો. સરપંચ હજી લાઈવ રોટલા કરી જો અંધારા સરપંચ સાહેબ પાસે કહો અમે પેલા ખાઈ લઈ ગાઈસ છે ને સરપંચ તો રોટલા કરી છે ને અંધારું થઈ ગયું છે બહાર એટલે એમ કહો ને અંધારું થવાનું તૈયાર છે લાઇટ છે ને એટલા માટે આપણે અત્યારે જમી લઈએ પહેલાં ફટાફટ. તો જો આ બધું ખીચડી બીચડી ધોવાને એકલું ગરમ ગરમ બધું हाँ એટલે ગરમ ગરમ પહેલાં ખાઈ લઈએ કેવું. ચલો ગાઈસ તો અભી ખાના ખા લેતે હૈ ચલો. જો આ બાદ તો લાઇટ આવી ગઈ છે ને છે અને આપણે આવી ગયા છે ધાબા પર. નડુવા વાયરો જો આવાજ કયો મસ્ત આવે છે ને નડુભાઈ ને ગવર્મેન્ટ મને એવું લાગે છે. ગાઈ જો પવન મસ્ત આવે છે અમારે ભાઈ જો સરપંચ આવ્યા સરપંચ ઘણા દાડા યાદ તો સરપંચ બાયરો કહેવાય ધાબા પર ના સરપંચ. આ બાદ તો અમારું ગુડ્ડુ ફટુ બે ત્રણ ફોન જોઉં છું. હા એને ફઈને ગયા છે ને એટલે વિડિયો જોઉં છે એવું છે એમ એરો બ્લોગ જોઉં છે ને આયા છે ઉપર હે પપ્પી ગાઈ જો આયા છે આવ્યો જો આવ્યો કુંડો ઓને રાતી ફાવતું નહીં. હા ચલો અધર ચડા લે છો દોડા છે અધર. તો ગાઈઝ ફાઇનલી છે ને હવે બહુ લેટ થઈ ગયા છે અને પહેલાં તો લાઇટ જતી રહી ગઈ તો અંધારામાં બધું ખાઈ લીધું પછી મોડા થોડી લાઇટ આવી તો જો અમે સરપંચે તો કોમ પાલીને અમારે બધા આવી ગયો છે. તો ચલો ગાઈઝ આજનો વિડીયો ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. સરપંચ ગુડ નાઇટ સરપંચ ગુડ નાઇટ. તો ગાઈઝ જો આ બાદ તો પટુ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઇટ બેટુ. હા એટલે જોન સ્માઇલ આવે ને એટલે ગુડ નાઇટ થઈ જાય. એવું હવે ગૌતમભાઈ ગુડ નાઇટ. જો પપ્પી કરે છે એ અત્યારે એવું દેખાય લે તને નટવા ગુડ નાઇટ. તો
તો ચલો ગાઈસ, તો આજનો આશા રાખું છું કે આજનો વખત તમને ગમે છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ.